આજે તો મોઢામાંથી ધુમાડા નીકળે એટલી બધી ઠંડી હતી અને રાતે બનાવી દીધી આપણે ભાખરી. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે હતો રવિવાર એટલે આપણે મોડા ઉઠ્યા હતા. પછી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા અને ઇન્સ્ટાગ્રામમાં જોયું તો આપણા પહેલા જ વ્લોગમાં 4000 વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા હતા. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. પછી આપણે બહાર આવીને જોયું તો નકરું ધુમ્મસ જ હતું, કંઈ દેખાયું જ નહોતું. હવારમાં તો રોજના જેમ કરી લીધી હનુમાન ચાલીસા. અશેરીઓ ગરમ કરીને ઠોકી દીધો અશેરીઓ. રવિવારના લીધે કંઈ કામ તો હતું નહીં તો આપણે જોઈ નાખ્યું કેલેન્ડર અને રજાઓ જોઈ લીધી. પછી બેઠા બેઠા વિચાર આવ્યો કે 2026ની તો 4th તારીખે આવી જઈ. 2025 તો 2x જીવું, પણ 2026 તો 5x જાય. પછી આપણે ખાવા જતા રહ્યા સેવ ઉસળ ને સેવ ઉસળ ખાઈને ઠોકી દીધી થમ્સઅપ. આઈને તો સીધા આપણે હુઈ ગયા. ઉઠીને ટાઈમ જોયો તો 5:30 થઈ ગયા હતા. આટલું બધું ઊંઘી નાખ્યું. હાજે બેસી ગયા હતા આપણે ભાખરીને લોટ બાંધવા. મમ્મીને પૂછીને તો બાંધ્યો, હવે જોઈએ કેવો બનાવે, સારો બનાવે કે નહીં. હા લે જોરદાર બાંધે મેં તો. પછી ગુલ્લા કરીને આપણે બેસી ગયા હતા વણવા માટે. જોજો ખાલી જોરદાર વણવું કહેજો તો કોમેન્ટમાં કહેજો મને. એકદમ કમ્પ્લીટ વણી હતી, જોઈ લો. ઇન્સ્ટાગ્રામમાં આપણે 100 ફોલોવરની ખૂબ જ નજીક છે, તો ફટાફટ ફોલો કરતા જજો આઈડીને. બસ હવે આજ માટે આટલું જ હોય. મળીએ ત્યાં બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.